ધરતી ઉપર સાકાર કરવામાં વાર નથી લાગતી ને એટલા માટે વિનંતી કરવા માટે આવ્યો છું કે જે પ્રેમ તમે મને આપ્યો છે, જે આશીર્વાદ તમે મને આપ્યા છે, એ 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની આપણી નગરપાલિકાની ચૂંટણીમાં અમારા 8 ઉમેદવારના કમળના નિશાન ઉપર તમે મત આપજો. અમે એટલા માટે આવ્યા છીએ ને અમે છે ને માવતર વાળી પાર્ટીના કાર્યકર્તા છે. કઈ પાર્ટીના? અમારી પાર્ટીમાં માવતર છે, સજાદ માવતર છે અમારી પાર્ટીમાં. અમે ભૂલા પડીએ તો કાટલો પકડીને કહી શકે કે એ રસ્તો આપણા માટે યોગ્ય નથી, ત્યાંથી પાછો મળ, એવા પ્રકારના માવતર અમારી પાસે છે. આપણે દીકરીનું માગું લઈને કોઈને આવે ને એટલે પહેલી શરત આપણી એ હોય કે દીકરીના સાસુ સસરા માવતર છે કે નહીં. પછી એનું મોહાળ પૂછશી, બધું પછી પૂછશી, પણ પહેલા એમ પૂછી કે એના માવતર છે. એ એટલા માટે પૂછીએ કે પરિવાર સાથેનો નાતો આપણો નવો હોય. એ દીકરો શું કરે છે શું નથી કરતો એ તો માત્ર વાતમાંથી જાણ્યું હોય, પરંતુ એટલો ભરોસો એના માવતર ઉપર હોય કે મારી દીકરીને જેની સાથે હું હાથ એનો સોંપું છું એ જમાઈ ક્યાંક ખોટા માર્ગે જશે ને તો એના માવતર હશે ને તો એને પાછો વાળશે ને. એ ભરોસો એ આપણે દીકરીનો હાથ દીકરાના સોંપીએ છીએ, એના માવતરના ભરોસે સોંપીએ છીએ ને. એમાં પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ માવતર વાળી પાર્ટી. અને કોઈ ભૂલો પડે તો અમે એને કહેવા માટેના હકદાર છીએ ને એનો કાટલો પકડીને કંઈ પણ કહી શકીએ કે તું જે માર્ગ ઉપર છો ને એ માર્ગ છે એ ખોટો છે. અને એટલા માટે વિનંતી કરું છું કે 26મી તારીખે ભરોસો મૂકજો અમારા પર. અમે જે કામ છેલ્લું કર્યું છે એ કામને આગળ ધપાવવા માટે, એ કામને પૂરું કરવા માટે અમારી નવી ટીમ છે એના પર ભરોસો મૂકજો. કારણ કે બીજા બધાની લાળ છે ને એમાં ડૂબેલી છે. આટલી બધી ગ્રાન્ટો આવે છે, આટલા બધા પૈસા આવે છે, રાજ્ય સરકારમાં જેવું જોઈએ એવું કામ સાવરકુંડલાને મળી ચૂક્યું છે ને એમાં ક્યાંક કેટલાની નજર છે ને એના ડોળા રાહ જોવે છે ને એના હાથમાં સાવરકુંડલાની કમાન ન સોંપે ને એના માટે આ લોકોને સાવરકુંડલાની કમાન સોંપવા માટે તમને નમ્ર ભાવે વિનંતી કરવા માટે આવી કે જે મિશન લઈને ચાલ્યા છીએ એ મિશનને પૂરું કરવા માટે અમારી પાસે તમારા મતની તાકાતથી બીજી મોટી કોઈ તાકાત નથી. તમારો મત અમને તાકાત આપે, એ બળ અમને આપે. એ બળના આધારે અમે જેટલું લઈને અત્યારે ચાલીએ છીએ એને પૂરું પણ કરવું છે. અને હજી વખત આવે નવા 2-3 કામ સાવરકુંડલાના બાકી છે ને એની જાહેરાત પણ કરી છે. પણ હું આજે નહીં એટલા માટે કરું કે જ્યાં સુધી રાજ્ય સરકારમાંથી એના માટે મને સંકેત ન મળે, એના માટેનો ઈશારો મને રાજ્ય સરકાર ન કરે ત્યાં સુધી હું એવો ધારાસભ્ય નથી કે જનતાની વચ્ચે વાયદા કરી દઉં. પણ એ કામ કરવા માટે એ 2-3 કામો જે છે એ કામો કરવા માટેનો પણ અમારો નિર્ધાર છે. અને એટલા માટે જેટલી તમારી અપેક્ષા છે એટલી તો જરૂર અમે પૂરી કરવાના છે. પરંતુ ભવિષ્યની અંદર આ નવી જે પેઢી છે એને શું આપી શકાય, નવી પેઢીની અપેક્ષાઓ છે એને કેવી રીતે સંતોષી શકાય, નવી પેઢી સમસ્યામાં ન રહે એના માટે શું કરી શકાય ને એવા તમામ આયોજન લઈને અમે બેઠા છીએ. એ ચાહે શિક્ષણનું કામ હોય, જોગીદાસ બાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું, અમારા માટે ગૌરવની ક્ષણ હતી સાહેબ. અમે માર્કેટ યાર્ડ ભગવાન બાપા મારા પિતાજીના નામે હતું એનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ એ ત્યાં મૂક્યું, અમારા માટે ગૌરવની ક્ષણ હતી. અને આજે કહું છું ફરીથી કે સાવરકુંડલાનું દુર્ભાગ્ય છે કે સાવરકુંડલાના એકેય ચોકની અંદર ભારતને અખંડ રાખવા માટે જેનો શ્રેય જાય છે એવા 565 રજવાડા ભેગા કર્યા છે ને એ સરદાર પટેલનું સ્ટેચ્યુ એકેય ચોકમાં નથી. મહેશ કુશવાલાનો આ ચોકની અંદર વાયદો છે કે 6 મહિનાની અંદર સરદાર પટેલનું ઊભા કદનું સ્ટેચ્યુ અને ખૂબ સારું સ્મારક એ સરદાર પટેલનું બનાવીને અમે સાવરકુંડલામાં રહેવાના છીએ. અમે એનું સ્થળ એ પસંદ કરી લીધું છે. એનું કામ એ થોડા દિવસની અંદર આરંભ થવાનું છે. કે નિશાળે જતો વિદ્યાર્થી હોય કે કોલેજમાં જતી મારી બેન દીકરી હોય એ સરદાર સાહેબના સ્ટેચ્યુ સામેથી નીકળે અને સરદાર સાહેબના દર્શન કરી અને ભણવા જાય ને એનો આત્મવિશ્વાસ વધી જાય સાહેબ ને એવા પ્રકારનું કામ કરવા અમે માંગીએ છીએ. એ પ્રતિમાના દર્શન કરે ને એનો દિવસ સુધરી જાય છે એવું સ્થળ અમે પસંદ કર્યું છે ને કરવા અમે માંગીએ છીએ. આઝાદીના આટલા વર્ષો પછી સરદાર સાહેબનું સ્ટેચ્યુ ન હોવું કોઈ ચોકમાં મારે આ વખતે સરદાર પટેલ 150 યાત્રા કાઢવાની તે મારે પટેલવાડીની અંદરથી કાઢવી પડી. હું પટેલ સમાજને એના અભિનંદન આપું છું કે એમણે તો એની વાડીની અંદર સરદાર સાહેબનું પૂતળું રાખ્યું છે, સ્ટેચ્યુ.
પણ કોઈને આ ન સૂજ્યું. મને સૂજ્યું છે અને એ અમે લગભગ આ આપણી આચાર સંહિતા પછી એ શરૂ કરવા માંગીએ છીએ. વિકાસ ભી વિરાસત બી. સાવરકુંડલામાં વિકાસ પણ થવો જોઈએ અને સાવરકુંડલાનું ગૌરવ છે એ અમર રહેવું જોઈએ. આપણો વારસો જે છે એ વારસો છે એ સુરક્ષિત રહેવો જોઈએ. અમે દરબારગઢનો વિચાર પણ કરવાના છીએ. ઘણા બધા વોટ્સઅપમાં લખે છે, પણ વારા પછી વારો અમારી જરૂર નજર એના ઉપર છે. અવસર આવશે તો એ પણ અમે કરવાના છીએ. અમે આ વખતે નવો પ્રયોગ કર્યો કે કેવી રીતે નાવલી એના ઇતિહાસને ઉજાગર કરી શકાય. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે 2 ઇનિશિયેટિવ એમણે લીધેલા. મુખ્યમંત્રી હતા, એ મુખ્યમંત્રીના વિસ્તારનો હું કાર્યકર્તા, એમની ઘણી બધી કાર્યશૈલીનો હું જાણકાર છું. એમનું ઘણું બધું કામ સંગઠનનું મેં સંભાળેલું છે. એમણે કાંકરિયા કાર્નિવલ શરૂ કર્યો. કાંકરિયા તળાવ છે ત્યાં અટલજીની જન્મ જયંતિ 25મી ડિસેમ્બર એ આવે ત્યાં